વલ્લભાધીશ કી જય, ગિરિરાજ ધરણ કી જય, શ્યામ સુંદર શ્રી અમની મહારાણી કી જય, શ્રી ગુસાઈજી પરમ દયાળ કી જય, શ્રી ગોકુલ નાથ કી જય, દાવ દયાળ કી જય, श्री नवनीत प्रिया लाल की, अपने माथी बिराजता सेव्य स्वरूप की बधाई वैष्णव ने जाजा કરી જય શ્રી કૃષ્ણ, જય શ્રી કૃષ્ણ. અત્યારે હવે શીત ઋતુની બધી સેવા પૂરી. ગ્રીષ્મ ઋતુ હવે 5 દી ઝરીના વસ્ત્ર આવશે, પછી બધુંય મલમલ ને ઠાકોરજીને બધું ઠંડુ, કે ભાઈ શ્રીખંડ છે કે છાશ છે કે મઠ્ઠો છે, કે હવે ગોળની સામગ્રી ઠાકોરજીને આવે નહીં, કારણ ઉનાળામાં ગોળ ગરમ પડે. યથા દેહે તથા દેવે. આપણે આપણા નાના છોકરાઓના હેલ્થની જેટલી ચિંતા કરીને એને ખવડાવીએ, સૂંઠની ગોળી ગમે એટલી શરદી થઈ હોય તો ઉનાળામાં ના આપીએ, કે ભાઈ એનું મોઢું આવી જાય કે એને ગરમ પડે. એમ આપણા ઘરે આપણા માથે બિરાજતા આપણા ઠાકોરજીના તત્સુખનો વિચાર ગુસાઈજીએ રાગ ભોગ શિંગાર દ્વારા આપ્યો છે, કે ઉનાળામાં બધું શીત સામગ્રી. વસ્ત્રો આપણે કેવા પહેરીએ છીએ અત્યારે, આપણને ગમે ભારે ભારે ના ગમે, બ્લેન્કેટ ઓઢવો ગમે ના ગમે, આપણને કેવું એસી ગમે, અત્યારે આપણે પતલી ચાદર ઓઢીએ. તો બધું ઠાકોરજીને પણ ઋતુ પ્રમાણે, એટલે નિત્યના કીર્તન, શીતકાલના કીર્તન, વર્ષા ઋતુના કીર્તન અને ઉષ્ણકાલના વધોયો જુદી બધી. ગુસાઈજીની વધઈ 15 દિવસ પહેલાં બેસે, વલ્લભની વધઈ 15 દિવસ પહેલાં બેસે, ઠાકોરજીની વધઈ મહિના પહેલાં બેસે, વસંત અને ફાગના 40 દિવસો એટલે એના કીર્તન પણ જુદા. વર્ષામાં મલ્હાર રાગ, શીત ઋતુમાં જુદો રાગ, 40 દિવસમાં વસંત. એટલે ગુસાઈજીએ ખબર હતી કે કળિયુગના આ જીવ સતયુગની જેમ નહીં રહી શકે. આપણને બહુ ખાવાનો શોખ હોય તો પ્રભુને પણ, તમને માનો કે ઢોસા ભાવે છે, બનાવો, પણ બધું ઘરનું કરેલું, બહારનું ધરવાનું નહીં. એક વૈષ્ણવ નિષ્કંચન છે, હવે આજે એણે શ્રીખંડ ધર્યો, એટલે આટલી નાની વાડકીમાં આમ કરીને લઈને આવ્યા. તુલસીજી લેવા આવે ઘણી વાર અહીંયા, આજે લઈ જાય એટલે કાલે કામ આવી. ફ્લેટમાં રહે છે, એક રૂમ રસોડું, એટલે એને તુલસીજી થતા ને મને કહેલા બેન, મેં કીધું હા હા લેવડાવો લેવડાવો. પછી મેસેજ લીધો ને એમને લેવડાવ્યો. મેં તો ઘરે પાછા લઈ જાઓ, તમારો દીકરો સ્કૂલેથી આવે એ કે આટલોક રાખ્યો છો. એણે વાત કેવી કરી, એ કે કેરી હમણાં અમે લાવી ન શકીએ, એટલી બધી મોંઘી છે. હવે મારા દીકરાએ કીધું, એ કે સ્કૂલે જાય છે એટલે 9માં છે, એ કે મમ્મી ઠાકોરજીને કેરી ના આવે ને ત્યાં સુધી મારા ભાઈબંધને મેં કીધું કે હું તારા ઘરે કેરી ન ખાઉં. 9મા ધોરણમાં છોકરો. એ કે મમ્મી ઠાકોરજીને કાંઈક ઈલાંટી સત્સંગમાં એવું કહે છે ને કે અત્યારે, તો કે ઈલાબેન રોજ એક જ થેલી દૂધ લાવીએ, કારણ કે બધાને પોતાની સ્થિતિ પ્રમાણે હોય. તો કાલે એ કે એક થેલી દૂધ લાવ્યા ને તો એ કે મમ્મી કોઈને ચા દૂધ નહીં પીવાના, સાંજે એક થેલી દૂધ લઈ આવ્યો. એને હું દર મહિને 50 રૂપિયા દઉં છું. એ કે ભાઈ તારે કાંઈ પંક્ચર પડ્યું સાયકલમાં તે બધું, તો એક થેલી લઈ આવ્યો દૂધની, ગરમ કરી. તો હું જ્યાં રસોઈ કરવા જાઉં છું ને ત્યાંથી ને એ લોકોએ કીધું કે લાલિયામાં ચોકલેટ લઈ જાઓ, આજે અમારે એમ કે મેરેજ એનિવર્સરી. એ કે મેંગોની છે. એ કે નહીં ખાય. એ કે હે, એ કે મેંગો જ્યાં સુધી ઠાકોરજીને, એ કે પણ આ તો મેંગોની ઓલી આવે છે પોપીસ,
એ કે નહીં ખાય કે. પછી મારા ઘરે પડી રહી 15 દી, કારણ કે અમે ક્યારે ધરાવીએ કાંઈ નક્કી નહીં. તો એ બેનની આંખમાં પાણી આવી ગયા કે તમે ઠાકોરજીને સાક્ષાત માનો છો. અને અમારા ઘરમાં તો કેરી આવી જાય ને ચોકલેટે આવી જાય. પછી કે હું આવી એટલે એ વાંચતો હતો. અમારા ઘર ટીવી નથી, કારણ કે સ્થિતિ પ્રમાણે પાછું બધું નેટ ને અમારા ઘરે કાંઈ છે જ નહીં ઈલાબેન. એટલે દૂધ ગરમ હતું. એટલે મેં કીધું લાલિયા કાં લઈ આવ્યો? એ કે આપણે કેરીનું ધરીએ તો કાંઈ નહીં મામી. એ કે આ મેળવી દે ને. એટલે આપણે ઓલા જૂના કપડાં છે ને એમાં બાંધી દેજે ઠાકોરજીને. કાલે કે શ્રીખંડ ધરાવું. હવે ઇલાયચી અમારા ઘરમાં માપમાં હોય, કારણ કે સ્થિતિ હોય એ પ્રમાણે. તો થોડી ઇલાયચી હતી તો એણે મને એ કે લસોટી દીધી, અને ઓલા એના છોતા હતા એ રવા દીધા. મેં કીધું કેમ? તો કે ઠાકોરજી આરોગી લે ને પછી ચામાં નાખવાની. આપણે પહેલાં ચામાં નાખી દઈએ તો આપણે પીએ તો એઠું થઈ જાય ને, પણ ઠાકોરજી ના આરોગે. આ છોકરો 9મામાં. તો સવારે આ એટલે મેં તમે સખડી ધરો છો? એ કે પ્રભુ રોટલી ને શાક આરોગ્ય. અમારા ઘરે હું સખડી હોય. 3 ઘરની રસોઈ કરે છે. એના વર હવે પહેલાં જે નામું લખતા હતા, તો હવે કોમ્પ્યુટર આવી ગયો એટલે બધું વિચાર. તો એ કે છૂટા નથી કર્યા. અમારા શેઠ બહુ સારા છે, પણ હવે નામું હાથેથી તો ભાગ્યે જ કોઈ લખે. પણ તો એ કે મારા વરને પગાર આપે છે એટલે હું 3 ઘરની રસોઈ કરું. એટલે બેન ઠાકોરજી ગેંગટિયા ચલાવે છે. તો સવારના તુલસીજી લેવા આવ્યા 11 વાગે. તો મને બહાર બોલાવી. એ કે આ બધાને, મેં કીધું બધાને કાંઈ નહીં, તમારા લાલિયા માટે લઈ જાઓ. ને બેને સરસ કીધું. એ કે શ્રીખંડ હોય તો 2 રોટલી વધુ ખાય. તો મને લેવડાવ્યો હતો, મારી આંખમાં પાણી. મેં કીધું આટલા શ્રીખંડમાં જે સ્વાદ હતો. પછી પાછા એ આમ કરીને લઈ ગયા. પછી તુલસીજી હતા ને એ કે હવે હું હાથમાં રાખું તો એઠા થાય ને. જો આ કેટલા, તો મેં એને એક રેશમી કપડામાં તુલસીજી કરી અને અહીંયા આમ ખોસી દીધા. મને કહેલા બેન છેડો આમ કરી દો ને, કોઈને દેખાવ ન જોઈએ, નહીં તો પૂછે કહો કે તુલસીજી છે. મારા પ્રભુ ન ગમે. એ કે મારે જે કહેવું છે તે આ છે કે જે પ્રભુને સાક્ષાત માને છે ને એ આવો પ્રેમ કરે છે. પૈસાથી પ્રભુ મળતા હો તો ધીરુભાઈ અંબાણી ક્યારના ભેગા લઈને વયા ગયા હોત. આપણા માટે રીજી બાવા રાખત જ નહીં. 10 વાર ટ્રાય કરી ઓલા છાપરાના બદલે બધું હરખું કરવા. 10 વાર શ્રીજી બાવાએ ના પાડી. મંકોડા ઉડે, મધમાખી ઉડે, ભમરા ઉડે. મારે તો છતર જ સારી છે મારે અજબ કુંવરીની. તો વાત આપણે એ કરતા હતા કે હવે બધી શીત સામગ્રી આવે. હા, એણે બીજી એક વાત સરસ કરી કે હવે કેવું કે ચા પહેલાં 2 વાર પીતા હતા, હવે 1 જ વાર પીવાની. એટલે મેળવી દઈએ તો ઉનાળામાં રોજ ઠાકોરજીને કાંઈક ઠંડક કરીએ. તો બીજું તો અમારું સામર્થ્ય નથી. છાશ રોજ ધરીએ એટલે પ્રભુને ગળે ઉતરી જાય નહીં કે. મેં 2-3 વાર પ્રયત્ન કર્યો. મેં કીધું તમે રંભાબેન, મને કે તમે શીખવાડ્યું છે, કોઈનું ધરાય નહીં. કિશોરીબાઈને એ કે તાવ આવ્યો તો બાજુવાળાએ લાડવા આપ્યા, પાટું માર્યું ને તો મારા ઠાકોરજીને બધે 56 ભોગ આરોગતા હશે ને તો મારા ઘરે એને આવું સીધું સાદું ભાવે છે. ઘણી વાર કહું કે ગાયનું દૂધ આવ્યું છે લઈ જાઓ ને. કે ના તમે શીખવાડ્યું છે કોઈનું. મારા પ્રભુ એવા થઈ ગયા હવે એને કોઈનું ભાવે નહોતી સમજતી નીલાબેન. ત્યારે હું એક વૈષ્ણવને ઘરે રસોઈ કરું છું. એટલે ઘણીવાર એમ કે મેં લાપસી બનાવી છે, 200 મહિનો છે ને, તમારા ઠાકોરજી માટે ધરવા લઈ જાઓ. તો પહેલાં લઈ આવતી હતી, પણ આ સત્સંગ સાંભળવા માંડી પછી મેં એમને કીધું કે હું તમારા ઘરેથી કાંઈ નહીં લઈ જાઉં. મારા પ્રભુને મારે જે સામર્થ્ય હશે. એટલે એનો દીકરો, અને એ કહે કે હું ટાઈમમાં આવું તો મારો દીકરો કરે સેવા. એ સ્કૂલે જવાનું હોય સવારના, એટલે 4 વાગે ઉઠી જાય. એને ખીચડી ને શાક ને ભાખરી આવડે. 3 દી અમારા ઠાકોરજી કે ખીચડી શાક ને ભાખરી. મારે કહેવાના આશય ઠાકોરજી 56 ભોગ માગતા જ નથી. એક તો અહીંયા અડી ગયા, નામ કર્યું ને. હા, પવિત્ર રહ્યો. જો હોસ્પિટલમાં સ્વચ્છતા હોય છે, પવિત્રતા નથી હોતી. ત્યાં બધી ચોખ્ખાઈ હોય, ચાદરો બદલાવી જાય ને ફિનાઇલના પોતા મારી જાય, પણ નર્સો ટાઈમમાં હોય તો પાડે ખરી ના. આપણા ઘરે સ્વચ્છતા તો છે, પણ પ્રભુ બિરાજે છે ને તો પવિત્રતા છે.
અને પ્રભુને પવિત્રતા બહુ ગમે છે. આજે આપણે નાઈ નીકળીને પાછું જવું પડે ને તો આપણે કપડાં બદલાવી લેશું. આપણને ખબર આપણા પ્રભુને આપણે આવી રીતે જવાય નહીં. ગોવિંદ સ્વામી ઓલા મોહન ભંગીના ઓલા ઉપર બેસી ગયા, ઠાકોરજીએ બેસાડી દીધા. નાઈ લ્યો, જોવાઈ ગયા છો. ઠાકોરજી તો ભીના આવીને ઊભા રહી ગયા. ગુસાઈજી ઉથાપનના દર્શન ખોઈએ મારવાલા શું થયું? એ કે જે કહો ને આ ગોવિંદાને કહેજો. એ કે કાકાજી મને એ બહુ હેરાન કરે છે. બધા ગયા એટલે ગોવિંદ સ્વામીને અહીં આવો. કેમ ઠાકોરજીને આવું કર્યું? એ કે ઓલા મોહન ભંગીને ખભે બેસી ગયા હતા તો નહોતા સ્નાન કરતા, ધક્કો માર્યો. ગુસાઈજી કે બ્રહ્મ કદી ના છોવાય. ગોવિંદ સ્વામી કે વલ્લભની મેળ છોવાઈ જાય. તો આપણે આપણા ઘરે બને એટલી પવિત્રતા. આજે પ્રસાદને અડી જાય તો હાથ તો ખાસા કરવા જ પડે. બાકી તમે આઘારીઓને અડતા નહીં, ઘરમાં પરસકો નહીં. કોના આપણા ઘરના ક્યાંય બહાર ગયા નથી. હવે વહુ રસોઈ બનાવતી ને આપણે કંઈ ના, તારે તો રેશમી કપડાં અત્યારે વહુઓ નોકરી કરતી હોય, કેરિયર હોય, છોકરાઓને મૂકવા જવાના હોય, તેડવા જવાના હોય, ડબ્બા કરવાના હોય, ટ્યુશન. આપણે એમ કહીએ સમય પ્રમાણે જીવનમાં પરિવર્તન લાવવું જ પડે. તો અત્યારે બધા જ ઉનાળાના કીર્તનો, છાકના. આજે કીર્તન ગાયું એમાં સરસ આવ્યું. એ કે બધી રસોઈ તૈયાર થઈ ગઈ અને માએ આમ સરસ મજાનું ગૌમૂત્રથી ને પોતનું કર્યું ને પછી પાતર ને પછી બિરાજવા માટેનું બાજોઠ ને ત્યાં નંદ બાવા આવ્યા એટલે સામા બેઠા. ક્યાં લાલો? એ કે ખેલવા ગયો છે. એ કે એને બોલાવો, એના વિના મને તો ન ભાવે. એ કે તો દાસીને મોકલી. તો ઠાકોરજી રમતા હતા. દાવ મધુમંગલનો હતો અને ઠાકોરજી દાવ લેતા હતા એટલે મજામાં હતા. એટલે ઓલી બોલાવા આવી. એ કે નથી, મારે જમવું નથી, ના પાડી દેજે. એટલે દાસી તો બિચારી આવીને કે ના પાડે છે. યશોદાજી ઉઘાડા ચરણે ગયા. અહીંયા બધું સાજી લીધું છે. આ ખીર ઠંડી થાય છે, એને ઝાઝી ખાંડવાળી સાકરવાળી ખીર ભાવે એ બનાવી છે. એનો બાજોટ તૈયાર કર્યો છે, જળ તૈયાર છે. આ બધું ઠંડુ થઈ જશે. ઉઘાડા ચરણે દોડ્યા. હવે માને દૂરથી આવતા જોયા. માના પલ્લુમાં રસોઈ બનાવી હતી, એની એક જાતની સુગંધ હતી. સમજી ગયા કે માં હવે આવીને ગુસ્સો કરશે. એટલે એનો દાવ આવ્યો. કોનો? ઠાકોરજીનો. દુનિયામાં સૌથી અંચી કુડા હોય તો ઠાકોરજી. એને દાવ દેવો ગમે જ નહીં. એટલે દોડ્યા. બધા એને કે હવે જઈને આવો. એ કે ના, તું દાવ દઈને જા. મધુમંગલે, શ્રીદામાને, તન સુખો મન સુખો ધન બધા પાછળ દોડ્યા. ખેંચ, ચલ દા દે. જ્યારે દાવ દેવાનો હોય ત્યારે હું કરશ. ઠાકોરજી કે મારે જ દેવો જ, પણ જો માં બોલાવવા આવી. યશોદાજી કે હાંજે દાવ દેશે, અત્યારે રાવવા દે. અને પછી લઈ આવે છે. તો નંદ બાવા કહે છે હાલ જલ્દી, બધું ઠંડી જાય. તો નંદ બાવા એના ચંપલ બહાર મૂક્યા હતા, ચાખડી. તો એ પહેરવા માંડ્યા. એ કે આ પહેરીને આવો અંદર. તો આવી બધી કેલી કેવી કરે. પછી આવીને જ્યાં બાજોટ પડ્યો ત્યાં ન બેઠા, નંદ બાવાની ગોદમાં બેસી ગયા. અને આટલી મોટી નંદ બાવાની દાઢી. તો નંદ બાવાને ખીર રોગાવા ગયો તો બધી ખીર ક્યાં ઢોળાણી? દાઢી ઉપર. નંદ બાવા કે ઓ લાલા ઓ આવીને જ્યાં બાજોટ તૈયાર હતો ત્યાં બેસી ગયા. તો પ્રભુની આ બાળ લીલાઓ, બાળ કેલીઓ, જો આ બધું આપણે સાંભળીએ નહીં, વાંચીએ નહીં, બોલીએ નહીં તો આપણને ઠાકોરજીમાં ભાવ ક્યારેય આવે નહીં. સત્સંગ શું છે? મોબાઈલ તમારે 24 કલાક વાપરવો હોય અને ચાર્જિંગ અંદર આવી જાય પૂરું, પછી આખું બધું બંધ થઈ જાય, ચાર્જિંગ ના હોય તો પાછો ચાર્જિંગ કરવો માંડે ને. જો મોબાઈલ કેટલાનો જ? 2 લાખનો, એપલનો. અંદર એટલી બધી તમારી બધી એપ. મને તો બહુ મોબાઈલ આવડતો નથી એટલે ખબર નથી, પણ આ બધા વાતો કરે એટલે 2 લાખ નક્કામાં થઈ ગયા. મશીન એનું એ જ, કિંમત એ જ છે.
આ એપલનો છે, એક ઓલું 100 રૂપિયાનું કે 200 રૂપિયાનું ચાર્જર હોય ને, એ જ્યારે ચાર્જ થાય ને ત્યારે તમારો 2 લાખનો મોબાઈલ પાછો ચાલુ થાય. એમ આપણા જીવનમાં પણ આપણને સેવા, સ્મરણ, સત્સંગમાં બધા એમ કે રોજ શું સત્સંગ કરવાનો, એકવાર ભાગવત વાંચી લીધું, 84-252 વાંચી લીધા, શિક્ષાપત્ર ના. રોજે ચાર્જ જેમ 2 લાખનો મોબાઈલ હોય અને કરીએ તો જે 2 લાખ કામના, નહીતર નકામના. તો એ ચાર્જર તો 200 રૂપિયાનું જ છે, પણ એ 200 રૂપિયાના ચાર્જર વિના તમારો 2 લાખનો મોબાઈલ કામનો નહીં. એટલે સત્સંગ તો જ્યારે જ્યારે આ એપ ઉડી જાય, જ્યારે જ્યારે મન વ્યગ્ર થઈ જાય, જ્યારે જ્યારે સેવામાં ભાર લાગવા માંડે, જ્યારે ક્યાંય ગમે નહીં, મન વ્યગ્ર થઈ જાય, એટલે પાછું સત્સંગ દ્વારા મોબાઈલને ચાર્જ કરી લઈએ અને અંદર આવે કે 100%, અને પછી મોબાઈલ જોવાની ને અંદર બધી શું હોય, યુટ્યુબ ને પછી ઓલું શું હોય, ફેસબુક ને. એક બેન મને કે તમારે ઇન્સ્ટા નથી, હું મારું બધું ફોટા ને ફરવા ગઈ હતી, મેં કે ના મને ઇન્સ્ટા છે નહીં, મને એવું બધું આવડતું નથી ને મારી પાસે એવો ટાઈમ નથી. કહેવાનો આશય એ જ, તમારે સત્સંગ દ્વારા ચાર્જ થવું પડે. જો ધન વધી જાય તો દાન થાય, ધન વધી જાય તો દાન થાય, શરીર બગડે તો ધ્યાન થાય, શરીર બગડે તો ધ્યાન થાય, અને મન બગડે ને તો સત્સંગ થાય. ડૉક્ટર પાસે જઈએ ને પછી બધી દવા એમ કે હવે બધી દવા દઈ દીધી, હવે આબુ જઈ આવો અઠવાડિયું, ભૂલી જાઓ બધો, ફ્રેશ થઈ જાઓ. આપણું ફ્રેશ આત્માને કરવાનું સ્થાન કયું? સત્સંગ. તમારો આત્મા શેનાથી ફ્રેશ થાય? સત્સંગથી ને.